નમસ્કાર. ધોરણ 10 વિષય સંસ્કૃત. છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે સામાન્ય ભવિષ્યકાળ, એના પ્રત્યયો અને એના ઉદાહરણો છે એ આપણે જોયા હતા. હવે આજના વિડિયો લેક્ચરમાં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે એવા ધાતુના રૂપાખ્યાનોમાં આજ્ઞાર્થ ધાતુના જે રૂપાખ્યાનો છે એનો પરિચય મેળવવાનો છે. પરિચય કરતા પણ વધારે અગત્યનું તમારા માટે એ પાકા કરવાના છે, કંઠસ્થ કરવાના છે. સાવ સરળ પ્રત્યય તમે જુઓ, આની, આવ, આમ, હી, તમ, ત, તુ, તામ, અંતુ. આની, આવામ, હી, તમ, ત, તુ, તામ, અંતુ. આજ્ઞાર્થ પરસ્મૈ પદ મધ્યમ પુરુષ એક વચનમાં હી લખેલું છે, પણ મોટા ભાગે આજ્ઞાર્થ પરસ્મૈ પદના પ્રત્યયો ધાતુમાં પ્રયોજો ત્યારે અહીંયા જે શૂન્ય કરેલું છે એટલે કે શૂન્ય પ્રત્યય, કોઈ પણ પ્રકારનો પ્રત્યય ત્યાં લાગશે નહીં. પઠ છે તો પઠ ધાતુ એમ નામ રહેલું છે. ખ્યાલ આવે છે? એટલે આજ્ઞાર્થ પરસ્મૈ પદ મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય લાગશે નહીં, શૂન્ય પ્રત્યય છે. ખ્યાલ આવે છે? એટલે સૌથી પહેલા આપણા માટે અગત્યનું છે એ કે તમને આજના વિડિયો લેક્ચરની શરૂઆત કરો એ પહેલા વર્તમાન કાળ, પરસ્મૈ પદ, આત્મનેય પદ અને એના ઉદાહરણો, યસ્તન ભૂતકાળ, પરસ્મૈ પદ અને આત્મનેય પદ અને એના ઉદાહરણો, અને સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મૈ પદ અને આત્મનેય પદ એના ઉદાહરણો તમને એકદમ પાકા આવડતા હશે. તમે જોવો છો, તમે સાક્ષી છો એ પ્રમાણે જેમ જેમ વિડિયો લેક્ચર આગળ ચાલતા જાય છે એમ એમ વ્યાકરણના કેટલાક મુદ્દાઓ છે એ આપણે પૂરા કરતા જઈએ છીએ. એ મુદ્દાઓને, ધાતુના એ રૂપાખ્યાનોને પાકા કરવામાં તમે પાછળ રહી જાઓ, બરાબર, તો પછી સાથે થવું થોડુંક મુશ્કેલી વાળું થશે. ખ્યાલ આવે? અહીંયા જે નીચે 3 ઉદાહરણો લખેલા છે એ જાણી જોઈને આ પ્રમાણે કોષ્ટક બનાવીને લખેલા નથી. આ 3 ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં આપેલા છે, પણ આપણે આ પ્રત્યય લખીએ એના પરથી આ એક કોષ્ટક લખીએ ત્યાર પછી આ 3 ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં કે બીજા કોઈ પણ સંદર્ભ સાહિત્યમાં એ જોવાના થાય નહીં. આ કોષ્ટક પરથી આ 3 ઉદાહરણો એ આપણે જોયા વગર લખવાના થાય. સેલા છે, કઈ રીતના થશે? આજ્ઞાર્થ પરસ્મૈ પદ ધાતુના રૂપાખ્યાનો પ્રત્યય શું છે? આની, આવ, આમ, શૂન્ય પ્રત્યય
તમ ત તુ તામ અંતુ. પઠ ધાતુ પેલું ઉદાહરણ પઠાની, બરાબર. પઠાવ છે, પઠામ થયો. શૂન્ય પ્રત્યય પઠ પઠતમ છે, પઠત આવી ગયું. ત્યાર પછી પઠતુ આપેલું છે, પઠતુ. પઠતામ પ્રત્યય છે તામ એટલે પઠતામ. અને પઠંતુ પ્રત્યય આપેલો છે અંતુ. ખ્યાલ આવે છે? આની આવ આમ, હી તમ ત તુ તામ અંતુ. હવે એ પ્રમાણેના નીચેના જે 3 ઉદાહરણો છે, ક્યાં ક્યાં? ચોથા ગણ માટે નૃત, ચોથા ગણનો વિકરણ પ્રત્યય શું થશે? યાદ કરો, ય, બરાબર. એટલે શું થશે? નૃત્યાની. પઠાની પ્રમાણે શું થશે? નૃત્યાની. નૃત્યાવ, નૃત્યામ. નૃત્ય શૂન્ય પ્રત્યય નૃત્ય. નૃત્યતમ, નૃત્યત. નૃત્યતુ, નૃત્યતામ, નૃત્યંતુ. ખ્યાલ આવે છે? નૃત ચોથો ગણ, આજ્ઞા પરસ્મૈ પદ. નૃત એટલે શું થશે? નાચવું. ખ્યાલ આવે છે? નૃત્યાની, નૃત્યાવ, નૃત્યામ. નૃત્ય, નૃત્યતમ, નૃત્યત. નૃત્યતુ, નૃત્યતામ, નૃત્યંતુ. એક ઉદાહરણ થયું. એ પ્રમાણે આગળનું ઉદાહરણ લીખ. કેટલામો ગણ છે? છઠ્ઠો ગણ. એટલે ય આવશે નહીં. ખ્યાલ આવે? લીખ છઠ્ઠો ગણ. આજ્ઞા પરસ્મૈ પદ. લીખ એટલે શું થશે? લખવું. ખ્યાલ આવે છે? કઈ રીતના થશે? હવે આમાં જોવું પણ ન પડે. લીખાની, લીખાવ, લીખામ. લીખ, લીખતમ, લીખત. લીખતુ, લીખતામ, લીખંતુ. કોષ્ટકમાં જોઈએ કઈ રીતના થાય છે. લીખાની, લીખાવ, લીખામ. લીખ, લીખતમ, લીખત. લીખતુ, લીખતામ, લીખંતુ. ચાલ્યા પ્રત્યયો. ખૂબ જ સહેલી રીતે અને ખૂબ જ સરળ રીતે એ પ્રત્યયો ચાલે છે. યાદ રાખવાની આપણી ઈચ્છા હોય તો આ પ્રત્યયો અને 4 ઉદાહરણો લખો એક વાર ધ્યાનથી, તો પણ આ પ્રત્યયો અને ઉદાહરણો છે આરામથી યાદ રહેવાનું છે. બરાબર? પણ એક બાજુ ટીવી શરૂ હોય, બરાબર, અને એક બાજુ આપણે લખતા હોઈએ તો એ પ્રત્યયો યાદ રહે નહીં. ખ્યાલ આવે છે? ધ્યાનથી એક વખત પ્રત્યય અને 4 ઉદાહરણ લખો એટલે યાદ રહેવા લાગશે. આગળનું ઉદાહરણ જોઈએ. કથ
વિકરણ પ્રત્યય શું આવશે? ય. કથ, દસમો ગણ, આજ્ઞાર્થ, પરસ્મૈ પદ, કહેવું. શું થશે? અહીંયા બોર્ડ સામે જોયા વગર આપણે કથ એ રૂપ ચલાવવું હોય તો શું થાય? ખૂબ જ શાંતિથી, આરામથી પ્રત્યયો યાદ કરી અને એ કોષ્ટક ચલાવીએ. કથયાની, ય છે વિકરણ પ્રત્યય, કથયાની, કથયાવ, કથયામ, કથય, બરાબર. નૃત્ય પ્રમાણે કથય, કથયતમ, કથયત, કથયતુ, કથયતા, કથયંતુ. ખ્યાલ આવે? ખૂબ જ સરળ થશે. કોષ્ટકમાં જોઈએ. કથયાની, કથયાવ, કથયામ, કથય નૃત્ય પ્રમાણે કથય, કથયતમ, કથયત, કથયતુ, કથયતા, કથયંતુ. બરાબર. એટલે આ આજ્ઞા, પરસ્મૈ પદ, એના પ્રત્યયો અને એના ઉદાહરણ. બરાબર. એક વખત જોઈએ તો પઠ પેલો ગણ, આજ્ઞા, પરસ્મૈ પદ, પઠ ભણવું, પઠાની, પઠાવ, પઠામ, પઠ, પઠતમ, પઠત, પઠતુ, પઠતામ, પઠંતુ. થયા. એ પછી નૃત ચોથો ગણ, આજ્ઞા, પરસ્મૈ પદ, નાચવું, નૃત્યાની, નૃત્યાવ, નૃત્યામ, નૃત્ય, નૃત્યતમ, નૃત્યત, નૃત્યતુ, નૃત્યતા, નૃત્યંતુ. ત્રીજું ઉદાહરણ શું થશે? લીખ છઠ્ઠો ગણ, આજ્ઞા, પરસ્મૈ પદ, લખવું, લીખાની, લીખાવ, લીખામ, લીખ, લીખતમ, લીખત, લીખતુ, લીખતા, લીખંતુ, તુતા, અંતુ. છે. બરાબર. છેલ્લું ઉદાહરણ કથ એટલે કહેવું, કથ દસમો ગણ, આજ્ઞા, પરસ્મૈ પદ, કહેવું, કથયાની, કથયાવ, કથયામ, કથય, કથયતમ, કથયત, કથયતુ, કથયતા, કથયંતુ, તુતા, અંતુ. આ પ્રમાણે આજ્ઞા, પરસ્મૈ પદના પ્રત્યયો અને ઉદાહરણો ચાલશે. આગળ આત્મનેય પદ આપેલું છે. આજ્ઞા, આત્મનેય પદ. સૌથી પહેલા એના પ્રત્યયો ક્યાં થશે? એ, આવહે, આમહે, સ્વ, ઇથામ, ધ્વમ, તામ, પિતામ, અંતામ. ખ્યાલ આવે? પ્રત્યય થોડાક આત્મનેય પદના કદાચ અઘરા લાગે. એ, આવહે, આમહે, સ્વ, ઇથામ, ધ્વમ, તામ, પિતામ, અંતામ. બરાબર. એ પ્રમાણે આજ્ઞા, આત્મનેય પદના પ્રત્યયો પ્રમાણે
લભ શું થશે? લભ પેલો ગણ આજ્ઞા આત્મનેપદ મેળવવું. લભ એટલે શું થશે? મેળવવું. શું ચાલે પ્રત્યય? તો કે લભે, લભે, લભાવહે, લભામહે, લભસ્વ. શું આપેલું છે? સ્વ. લભસ્વ, લભેથામ, લભેથામ, લભધ્વમ. શું છે? લભધ્વમ. લભતામ શું થશે? લભતામ. લભેતામ શું થશે? લભેતામ. લભંતામ શું થશે? લભંતામ. ખ્યાલ આવે છે? પ્રત્યયો યાદ હોય ને ખાલી એટલે ધાતુના ઉપાખ્યાનો ખૂબ જ સરળતાથી ચાલે. લભે, લભાવહે, લભામહે, લભસ્વ, લભેથામ, લભધ્વમ. બરાબર? લભતામ, લભેતામ અને લભંતામ. ખ્યાલ આવે? એ પ્રમાણેના આગળના ઉદાહરણો વિદ કેટલામો ગણ? ચોથો ગણ. વિદ ચોથો ગણ. આજ્ઞાર્થ આત્મનિપદ વિદ એટલે વહુ. તો કે વિદ્યે, વિદ્યાવહે, વિદ્યામહે. વિદ્યસ્વ શું થશે? વિદ્યસ્વ. વિદ્યથામ, વિદ્યધ્વમ, વિદ્યતામ, વિદ્યેતામ, વિદ્યંતામ, વિદ્યંતામ. કોષ્ટક પ્રમાણે જોઈએ કઈ રીતના થશે. વિદ્યે, વિદ્યાવહે, વિદ્યામહે, વિદ્યસ્વ. આ ખાસ જોજો, વિદ્યસ્વ નથી, વિદ્યસ્વ. વિદ્યથામ, વિદ્યધ્વમ, વિદ્યતામ, વિદ્યતામ અને વિદ્યંતામ. ખ્યાલ આવે? સાવ સહેલું છે. બોલવામાં પ્રેક્ટિસ કરો એટલે આવડી જશે. બરાબર? મીલ સહેલું થશે. મીલ. છઠ્ઠો ગણ આજ્ઞાર્થ આત્મનેપદ મળવું. મિલે, મિલાવહે, મિલામહે, મિલસ્વ, મિલેથામ, મિલધ્વમ, મિલતામ, મિલેતામ અને મિલંતામ. ખ્યાલ આવે? છેલ્લું ઉદાહરણ કથ. પરસ્મૈ પદમાં છેલ્લું ઉદાહરણ કથ અને આત્મનેપદ પદમાં પણ છેલ્લું ઉદાહરણ કથ. પણ પ્રત્યયો અલગ થવાના કારણે એ રૂપાખ્યાનો અલગ ચાલશે. કઈ રીતના? કથ છે, બરાબર? ય આવશે. વિદ્યે પ્રમાણે કથયે, કથયાવહે, કથયામહે, કથયસ્વ, કથયેથામ, કથયધ્વમ, કથયતામ, કથયેતામ,
કઈ રીતના થશે? પહેલું ઉદાહરણ શું છે? લભ. લભ પેલો ગણ. આજ્ઞાર્થ આત્મનેય પદ શું થશે? લભ એટલે મેળવવું. શું રૂપાખ્યાનો ચાલે? તો કે લભે, લભાવહે, લભામહે, લભસ્વ, લભેથામ, લભધ્વમ, પછી લભતામ, લભેતામ, લભંતામ. લભ એ પ્રમાણે થયું. પછી વિદ ચોથો ગણ. આજ્ઞા આત્મને પદ વિદ શું થશે? હોવ. વિદ એટલે હોવ. વિદ્યે, વિદ્યાવહે, વિદ્યા મહે. વિદ્યસ્વ શું થશે? વિદ્યસ્વ. વિદ્યથામ, વિદ્યધ્વમ, વિદ્યતામ, વિદ્યેતામ અને વિદ્યંતામ. વિદ્યતામ, વિદ્યેતામ અને વિદ્યંતામ. ખ્યાલ આવે છે? મિલ, મિલે, મિલાવહે, મિલામહે, મિલસ્વ, મિલેથામ, મિલદ્વમ, મિલતામ, મિલેતામ અને મિલંતામ. ખ્યાલ આવ્યો? અને છેલ્લું ઉદાહરણ કથ. કેટલામો ગણ? 10મો ગણ. આજ્ઞા આત્મને પદ. આજ્ઞા આત્મને પદ. કથ એટલે શું થશે? કહેવું. કથયે, કથયાવહે, કથયા મહે, કથયસ્વ, કથયેથામ, કથયધ્વમ, કથયતામ, કથયેતામ અને કથયંતામ. આ પ્રમાણે આપણા આજ્ઞાર્થના રૂપો છે પરસ્મય પદ અને આત્મનેય પદ. એ ચાલશે. બરાબર? તમને જ્યારે હોમવર્ક આપું, ગૃહ કાર્ય, એની સાથે તમને લખવામાં સરળતા રહે એટલા માટે, કોઈ મુશ્કેલી ન પડે એટલા માટે સાથે સાથે જે દિવસનો વિડિયો લેક્ચર હોય એ દિવસના વિડિયો લેક્ચરની પીડીએફ ફાઇલ તમને મળે છે. એ એટલા માટે કે તમને લખવામાં સરળતા રહે. પણ એ પીડીએફ ફાઇલનો ઉપયોગ, એ જવાબોનો ઉપયોગ ત્યારે જ કરવો કે જ્યારે તમે જાતે રૂપાખ્યાનો બનાવી ન શકો. સૌપ્રથમ પ્રયાસ એવો કરવાનો કે રૂપાખ્યાનો જાતે બનાવવા. ખ્યાલ આવે છે? એનાથી રૂપાખ્યાનો પાકા થશે. એટલા માટે પીડીએફ નો ઉપયોગ કરવો. બરાબર છે? પણ મર્યાદિત ઉપયોગ કરવો. જ્યાં તમે અટકો ત્યાં જ એ પીડીએફ ફાઇલનો ઉપયોગ કરવો. ખ્યાલ આવે છે? જ્યાં સુધી તમે જાતે આ 3 ઉદાહરણો, આ બાકીના 3 ઉદાહરણો, આજના વિડિયો લેક્ચરનું ગૃહ કાર્ય એ જ છે કે આ 3 અને 3 એટલે આજ્ઞા પરસ્મય પદના 3 ઉદાહરણો અને આજ્ઞા આત્મનેય પદના 3 ઉદાહરણો, કુલ 6 ઉદાહરણો એ પાકી નોટબુકમાં પ્રત્યયો સહિત લખવાના છે. તમે લખો ત્યારે સૌપ્રથમ વખત
મોઢે જોયા વગર લખવાનો પ્રયાસ કરવો અને ત્યારબાદ જો ખ્યાલ ન આવે તો જ એ પીડીએફ ફાઇલનો ઉપયોગ કરવો. ખ્યાલ આવે છે? એટલે આજનું ગૃહ કાર્ય આ છે. ધાતુના રૂપાખ્યાનો જે છે આજ્ઞાર્થના સુવાચ્ય અક્ષરે પાટીના ટૂંકમાં લખવાના અને પાકા કરવાના. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થના રૂપાખ્યાનો છે એ આપણે જોશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.